મારે ભક્તિ મારી કરવી મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ મારી કરવી સેવા મળે કે ના મળે મારે સેવા મારી કરવી તમારા મનમાં કોઈ સંકલ્પ હોય તમારા ઘરમાં કુટુંબ પરિવારમાં આ પ્રશ્ન છે ત્યાં ત્યાં રજૂ ના કરતા સાહેબ તમારા કુળદેવી હોય ને ઘરના મંદિરમાં બેસેલા એની સામે બેસી બે આંસુડા પાડી લેજો વાહ આ લાઈટ આજે અરે આજે આયા છો ને ચોકમાં જાગતી જ્યોત જગદંબા બેઠી આ હાથમાં ફૂલ છે માગી જાઓ હવા કાંઈ મને પૂરું ના કરે ને તો એકદમ માતાજી આવ્યા નતા આવ્યું સમજો વાલા શ્રદ્ધાથી માંગજો મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સૂર બેસુરો હોય ભલે મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સૂર બેસુરો હોય ભલે હો શુદ્ધો હે મૈયા શુદ્ધો મારે કવિતા તમારી કરવી છે શબ્દો મળે શું લખવાનો છું હું માર્કંડેય ઋષિ આટલું લખીને હાથ જોડી ગયા સમુદ્ર જેટલું મળે કે ના મળે મારે ભક્તિ તારા માટે ગાવું છે તું હૃદયથી સ્વીકારવા વાળી તારે ક્યાં કળાની ઓળખાણ જોઈએ છે ના ના મારું મોટા મોટા પ્રેયરો હોય જેને કદાચ 3-4 પાના ભરી પ્રાર્થનાઓ હોય અંગ્રેજીમાં ચર્ચમાં જાવ પણ નાનો એવો બાળક આવી જાય 2 મિનિટમાં પ્રાર્થના પૂરી કરીને પાછળ ગયો ફાધરે બોલાવે આટલી મોટી પ્રાર્થના તે 2 મિનિટમાં પૂરી કરી તો ફાધર મને કાંઈ આવડતું નથી એબીસીડી 5 વાર આને સંભળાવી દીધી આમાંથી જે શબ્દો લેવા હોય માં તારે લઈ લેવાના કક્કો બારા ખાઈને સંભળાવી દો બાપ હું શું લખવાનો યાર સમુદ્ર કેરી શાહી કરું પૃથ્વી તળો કાગળ કરું અને દુનિયાની જેટલી વનસ્પતિઓ છે ને એની કાપીને કલમ કરું ને કોઈ માં તારો મહિમા કોણ લખી શકે હું પંથ તમારો છોડું નહીં દૂરે દૂરે ક્યાંય દોડું નહીં હું પંથ તમારો છોડું નહીં દૂરે દૂરે ક્યાંય દોડું નહીં મને પુણ્ય આજ પુણ્ય મળે કે ના મળે મારે પૂજા મારી કરવી છે પુણ્ય મળે મારે પૂજા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ મારી કરવી છે મુક્તિ મળે
વાર્તા સાંભળતા તમારા આંખમાંથી આંસુ આવી જાય ને તો એ ભક્તિનું એક લક્ષણ છે, સમજો. હાલો. ફૂલત શરીરા નયનમઃ પારણીરા. પંચમ ભજન સભેદ પ્રકાશ. નવદા ભક્તિ માં સબરીને જ્યારે રામે કહી, સબરી આમાંથી કોઈ એક ભક્તિનું લક્ષણ હોય ને તો બાપ હું વારી જાઉં છું એના પર, એને અવાજ થાય ને એ પહેલા હું ઊભો થઈ જાઉં છું. અને સબરી તારામાં તો નવે નવ ભક્તિના લક્ષણ છે. તારા ગુરુ મતાંગ ઋષિએ કહ્યું હતું ને, રામ આવશે તારી ઝૂંપડીએ સબરી, શ્રદ્ધા રાખજો. અને એક સબરી એવી શિષ્ય હતી, એના ગુરુના વચન ઉપર આ જીવન જીવી ત્યાં સુધી વિશ્વાસ. રોજ રંગોળી પૂરે આવી રીતે ફૂલની, રોજ મોર ચૂંટી લાવે, ચાખીને મૂકે, મીઠા હોય રાખે, ખાટા ફેંકી દે બાપ. એના ગુરુ એવું નતું કીધું કે રામ ક્યારે આવશે, અને એને પ્રશ્ન નતો કર્યો ગુરુજી ક્યારે આવશે ને, બસ રોજ આવવાની પ્રતીક્ષા, રોજ આવવાની પ્રતીક્ષામાં. એના જીવનમાં શું નહીં મળ્યું? આવે જીવનમાં તડકાન છાયા, સુખ કે દુઃખના પડે પહાડ છાયા. આવે જીવનમાં તડકાન છાયા, સુખ દુઃખના પડે પહાડ છાયા. મારી છાયા